ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે નવા વ્લોગમાં। હાલો તો વાગવા આવ્યા છે 9:15 અને મારે જો કામ પા ચાલે છે વાહિંદાનું અહીં અધૂરા છે થોડા ખેવ 4-5 તગારા બાકી બધા નખાઈ ગયા ને કોકો છાંટો પડે સવારનો અને જો આ બાજુ ઓવેડો ભરાય છે અમારે વરસાદ થઈ જાય તો સારું નકર પાણી વાંકી હેરાન થઈ ગયા છેલ્લે વાત ને બહુ જાજો ટાઈમ નથી ઘટ્યું પણ રહીને હેરાન થયા પાણી વાંકી ને જો આ બાજુથી લાઈન નાખી છે તો અહીંયાથી અવેડો ભરાઈ જાય હમણાં ભરાઈ જાય આ મોટી લાઈનમાં વાર ના લાગે અને ઓલા બોરનું પાણી આવે એ પીવાનો ટાંકો ભરાઈ જાય ને થોડુંક આવે અવેડામાં એ હાઈલા રાખે અને હમણાં તડકો ઓછો પડે છે એટલે ભેહું પાણી ઓછું પીએ જટાડમાં છે ને થોડીક ખાઠી છે તે નાખી દઈ અમુક ખાઈ જઈ નથી ખાતા એ નથી નાખતા ખાઈને નાખી જેવી ખાઈ જાય એવી પાછી બથડી નાખી તો કામકાજ ચાલે છે પછી નહીં ખાતા હું ફારી નાખીએ ને આપણે દહીંનું દરાઈ એક પર ને એક પર વાંચતાનું કામ થઈ જાય ને તો પછી ઉપાધિની જો છે તડકો જ નીકળો જ નથી 2-3 દી થયા અને વરસાદ નથી આવતો એક દી રેડા આવ્યા નહીં આવ્યા આપણે બ્લોગ મૂક્યો તો ને 2 તારીખે તે દી આવ્યા પાછા જે અડાણ કોકો છાંટો સવારનો પડે છે પણ વરસાદ એકદમનો આવતો નથી અને જ્યાં થયો ને ત્યાં હારી પેટનો થઈ ગયો અને નથી થયો ત્યાં હાવ નથી એવું છે। જો ખાલી 2 મિનિટે નથી થઈ હજી તો હમણાં ભરાઈ જશે પણ અડધાથી જાજેરો ભરેલો હતો થોડોક જ ઓછો હતો એટલે ફટાફટ ભરાઈ જાય। તો વાગવા આવ્યા છે 11:30 અને અટાણમાં એમ થાય કે હજી હાવ સવાર જ છે જો સિંધિયાનો નાથ તૂટી ગઈ છે નથી બદલાવે છે અરે પણ હાથ બદલાવી એવી વહેમી છે ને અડવાઈ નથી દેતો અને પાછું જો નીકળી જાય ને હાવ તો પાછી મૂજ નહીં નખાય અને જસ્મીન ભેગો ધોયડો જાય ને જઈ खत्म बाय बाय टाटा गुड बाय। જસ્મીન ને ઉલારીમાં પે આગળ નાખી દીધો મહા મહેનતે માંડ નાની હાથ બદલાવી ભાઈ અને ધમ પસાડા કર્યા હે ની મમ્મી જો ખાણના પોડા નાખે હે તો ત્યાં બાંધવા દે હે માંડ ઓલી નાથ કાઢી જૂની ને આ હેરી ઓલી તૂટી ગઈ હતી હાવ જયદીપ ફેસમાં બહુ ઓલા ઉમાં નીકળી જાય નહીં હો કઈડામાંથી આ ભાઈ અઘરું હે અમારે ભેંસ છે નાથેલી ને એક આ હે બાકી એકય નથી બાકી અમારે ભેહું એકય નથી ઓલી અમે લીધી ની છે જો ઓલી ઝાખું દેખાય તડકો નથી ને હે ને બ્લોગ હાવ ઝાખો આવશે મમ્મી છે ને તોડીને વળી ખાણ ભરી આવે વળી આજ સિંધિયાને મજા આવી જાય નાથ બદલાવી થોડુંક દુખીએ પણ ખાણ ખાવાની મજા આવી જાય સિંધિયાને નાક તૂટી જાય અને ઝીણી નાચ તાન હાલે મેં નથી જો જસ્મીન ને ઉલારીને ઓલ પે પાસે નાખી દીધો તો જયદીપ ને આઈ નાખી દીધો જયદીપ નો વિડીયો નથી ઉતાર્યો ત્યાં તો બંધ હતો વિડીયો। હાલો તો વાગી ગયા છે 12:30 અને જમવા બેસી ગયા છે ત્રણ પીનભાઈ કારણ કે પપ્પા છે ગયા અહીં આવતા રહી આવું ઘરે ઓય કીમડા ગયા હતા ને હું રસોડામાં છું એટલે આપણે ખબર નથી અને દાળ ભાત બનાવવાના હતા દાળ ભાતનો પ્લાન થઈ ગયો કેન્સલ તો હવે બનાવી નાખ્યું છે રીંગણા બટેકાનું શાક કારણ કે થઈ ગયું હતું મોડું સિંધિયા નાથ બદલાવી ને એમાં ખોટી થઈ પપ્પા ગીત ગાતા આવે જો પપ્પા આવી ગયા છે બપોરા કરવા અને અમે બધા બેસી ગયા છીએ રઘુ શાક આવ્યું છે હજી રોટલા નથી આવ્યા। રામ રામ દાયરાને અને જય દ્વારકાધીશ મિત્રોને હાલો મિત્રો જમવા તો ડુંગળી મરાઈ ગઈ છે પપ્પા હાટું આપણે એમને રાખીને આ મારી જયદીપની સ્પેશિયલ ડુંગળી છે કેવા વાળી છે જયદીપ લીંબુ વાળી રોટલા મસાલો નાખ્યો ડુંગળીમાં મીઠું ચટણી તમારે ખાવી ઈ ના ખાય લીંબુ વાળી પપ્પા ના ખાય અને જસ્મીનભાઈ કાચી ડુંગળી ખાતા નથી તો અમે બે ડોહીમાં બહુ ગઈઢા થઈ ગયા બહુ વડીલ થઈ ગયા
વડીલ તો કાંઈ કરીએ વાટો રેઠા ખોદીએ ખબર ખબર નહીં કોદાળી ખંભા મારીને કઈ બોડી ને કાંટા ને બધું ખોદી આવી હે અને એકથી કરીએ ભેગી કે માણસને નડવું ના દે હાલો તો હોય ને બપોરા કરી લઈએ અમારે આ બધાને ને ખાતા ખાતા એકાબીજાને શું કાંઈ હજી વાટવાની ટેવ હોય બધાને ઘેરે એવું થતું જાય એકાબીજાની વાટતા હજી જાય તગારી મારી ગઈ નકર છે ને કાંઠા વીણવા બેસી જાય અમારે એવું કઈ ખોટું બોલે બાપા. ત્રણેય બાપ દીકરો સાથે જ જમે. લાઈનમાં ખાઈએ પણ મસ્તી મજાક ચાલુ હોય તો ચાલો છાશ આપી દઈએ એટલે સાહ વગર એક શું કહેવાય કોરિયો ના ઉતરે ઘરેથી મીંદડી વાહે ઊભી ઊભી ઓબરા અહીંયા ખાઈ કે કંઈક દ્યો તો હું ખાઈ લઉં અહીંયા બેઠો મલક પડ્યું પગમાં કસરાય એને. રોટલા ને બટકા બધા લઈ લેજો. એ ખાઈ જો એને આપણે ભેગું જ ખાવું હોય એકલું તો એને નથી અમારે આજ પડદો બને છે આજ મુહૂર્ત આવી ગયું હજી કબાટમાં બનાવવાનું છે ઓલા ઘરમાં હોડું છે એનું બનાવવાનું છે હજી વસારે બેસી કોટી વાર કે રોગે હજી તો કેદું છે ને હમણાં આપણે હંચાવવાનો ટાઈમ જ નથી મળ્યો મને છાટા છાટા ચાલુ હોય એવી રીતના છાટા છાટા આવે કઈ નહીં એમ થાય વળી ધૂળ ભીની કરે વળી નેવા ચાલુ થાય તો ઓછો પડી જાય વળી આવે જે આ બધા હે ને લૂડો રમવાની તૈયારી કરે છે કા ગેમ રમશે જોજો આગળ બધા હાલો તો વાગવા આવ્યા છે 4 અને અંધાયડા જેવું છે ને તે કંઈ ખબર નથી પડતી કેટલા વાગી જાય ને ને 4 માં થોડીક વાર છે અટાણમાં હાઈની નીણ મેંડા નાખવા કારણ કે જે છાટા છાટા ચાલુ છે ને એટલે આનું કંઈ નક્કી નહીં ગારાનું પછી ખાઈ ના હાગે એટલે અટાણમાં નીણ મેંડા કરવા પછી ખાઈ લઈએ નિરાયતી પછી બાંધીએ માલને તો જો જયદીપભાઈ એના માલને નાખે અને જસ્મીનભાઈ એના માલને નાખે એમાં વારો ઓલા તબેલામાં આને નાખવાનો ના આ તબેલામાં જસ્મીનને નાખવાનું જો તો આદરે હે ને વરસતો નથી વૈરહો ત્યાં કેટલો વરી ગયો બોલો ઓલા બધા જો લૂડો રમે છે મારા મમ્મી ને પપ્પા ને બધા અટાણે આવવાનું શું કંઈ કામ તો થાય નહીં બીજું અને જો ફૂલઝાડ મસ્ત કોરાણા છાટા છાટા એવા રાખે ને તે અને હમણાં આપણે છે ને આ પાછા વાવી દીધા છે આમાં અને આમાં જો 2 જાતના મિક્સ છે અને આમાં ખાલી ચીની ગુલાબ છે આવ્યા હતા પણ હે ને કરમાઈ ગયા ફૂલ અને લીંબુડી કુકડાઈ ગયેલ જેવી થઈ ગઈ જો પાંદડા કુકડાઈ ગયા હાવ ચંપો આપણે વાવ્યો એનો શું થાય ઉગે કે નહીં જો થોડાક છાંટા પડે ને એટલે રોડ તરત ભીનો થઈ જાય એમાં બહુ દેખાય આમ તો જો આદરથી એમનો એટલો વરસાદ હે કે ખાલી એવું દેખાતું હે કેટલા નાખવાની 3 ને સિંધુડી નાથ બદલાવી તને હવે શું લાગ્યું જો લીંબુ માંડા પાકવા પીરા માંડા થવા મોટા મોટા હે ને લીંબુ નમક બગડી ગયા જો હવે જે આ બધો ફાલ છે ને એ કંઈક હલામાં થાય જાય ઝીણા ઝીણા બાકી આ ના થાય વડા એમને એવડા હે ને તો મીંડા પાકવા આમાં છે જ ઝીણા ઝીણા અને લીંબોરિયા પાકીને ખરી ગયા કોક છે કાચા બાકી બધા પાકી ગયા તા જોઈ રહ્યા સિંધિયાને ઉતામર આવી છે ખાવાની ચટ ભૂકો નાખે તો હું જેથી બાર નાખ ને કર આરલા જ ફેરા રાખશી આ જોતા ઘૂમરો કેવડો ફરે પાછો ગાંડો પીપરાન પાન તો થોડા રહ્યા બાકી બધા ખરી ગયા હવે પાછો કોરાઈ જાય ને તો મસ્ત થઈ જાય છાંયો હાલો તો અમારે તો જો આવું હે છાટો આવે છે ને તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરી દેજો અને હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ